હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવર્સ પરામર્શ સંમેલન કહ્યું આગામી 5 વર્ષમાં સુરત દુનિયાનું સૌથી મોટું એરજેટ લૂમ્સ હબ બનશે। ટેક્સટાઇલ નગરી તરીકે વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવતા સુરત શહેરમાં કાપડ ઉદ્યોગના ટકાઉ વિકાસ અને આધુનિકીકરણને વેગ આપવા સુરતના સણિયા હેમાદ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સિક્યોર એરજેટ વિવર્સ એસોસિએશન દ્વારા વિવર્સ પરામર્શ સંમેલન યોજાયું હતું। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતીઓ જે માર્કેટમાં પગ મૂકે તે માર્કેટ આપણું થઈ જાય। व्यावसायिक सफलता ए गुजरातीओना लोहीमां छे। एरजेटना क्षेत्रमां पण आवुं ज छे। आगामी 5 वर्षमां विश्वमां सौथी वधु एरजेट मशीनो आपणा सूरतमां चालता हशे एम जणावी तेमणे सरकारी प्रोत्साहनो अने आधुनिक इन्फ्रास्ट्रक्चर थकी कापड़ उद्योग वैश्विक बजारमां नवी ऊंचाईओ सर करशे तेवो विश्वास व्यक्त कर्यो हतो। पर्यावरण पूरक और हाई क्वॉलिटी वेल्यू एडिशन उत्पादन पर भार मूकता नायब मुख्यमंत्री जणाव्युं के उद्योगकारोए वैश्विक स्पर्धा में टकी रहेवा माटे पर्यावरण ने अनुकूल और उच्च गुणवत्तायुक्त वेल्यू एडिशन साथेना उत्पादनों पर विशेष भार मूकवो जोईए। तेमणे सूरतना टेक्सटाइल उद्योगकारोने साहसिकताने बिरदावता कह्युं कि सूरत हमेशा नवी टेक्नोलॉजी ने अपनाववामां अग्रेसर रह्युं छे, जेनुं उत्तम उदाहरण हालमां कार्यरत अंदाजित 30,000 जेटला अत्याधुनिक एरजेट लूम्स मशीनो छे। તમે જોઈ રહ્યા છો સેવા ન્યૂઝ ગુજરાત। કેમેરામેન જગન્નાથ નિકમ સાથે। મારું નામ મયુર ધોળિયા છે, પ્રેસિડેન્ટ સાવા સિક્યોર એરજેટ વિવર્સ એસોસિએશન સુરત। આજની મીટિંગ અમારું જે દર વર્ષે મહાસંમેલનનું અમે ગોઠવીએ છીએ એનું આજે મહાસંમેલન હતું। એમાં અમારા મુખ્ય મહેમાન તરીકે હર્ષભાઈ સંઘવી સાહેબ જે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે અને જેમની પાસે ઔદ્યોગિક ખાતું છે એમને આપણે આમંત્રણ આપ્યું હતું। એમના ખાસ કરીને જે અમને ટેક્સટાઇલ પોલિસી આપી છે એમના માટે અમારે સન્માન કરવું હતું અને એમના પાસેથી અમારે જે પણ અપકમિંગ જે પણ યોજનાઓ છે એ અમારે સાંભળવી હતી। ખાસ આજની મિટિંગમાં એક જે જીઆર છે ટેક્સટાઇલ પોલિસીની એમના માટે ડિસ્કશન જે બી દવે સાહેબ કરે છે જે કરવાના છે જે જોઈન્ટ ઔદ્યોગિક કમિશનર છે અને બીજા અમે એક નિર્ણય લેવાનો છે યાન। મારું નામ અનિલભાઈ સવાણી છે, હું સિક્યોર એરજેટ એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું। આજે અમારું જે મહાસંમેલનનું આયોજન થયેલું હતું એમાં અમે અમુક નિર્ણયો અને અમુક પરામર્શ કરેલ છે। એમાં યાનનો જે વધારો ભાવમાં આવે છે એના માટે અમે ચર્ચા કરી અને એમાં કઈ રીતના કંટ્રોલ આપણે લાવી શકીએ અને અમે અમારા વ્યુઅરને થોડુંક એમાં પોસ્ટિંગ બાબતે પણ નોલેજ આપ્યું કે ભાઈ યાનનો વધારો આવે છે તો સામે પોસ્ટિંગ પણ વધે છે, છતાં ઓવર પ્રોડક્શન જે થઈ રહ્યું છે અત્યારે એના કારણે અમને પોસ્ટિંગ પ્લસ આવે છે, છતાં અમને પ્રોપર કોઈ ફેબ્રિકનો રેટ મળતો નથી। તો એના માટે આપણે શું કરવું જોઈએ એની પણ અમે ચર્ચા કરી। પ્લસ અમે જે આવનારી ટેકનોલોજી અમુક જે અપડેટ થાય છે